હે ગાઈઝ, રોજે રોજ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ્સ. અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આ છે વ્લોગ નંબર 2 અને બીજું આપણો વજન 77 કિલો, એટલે કે આગલા 2-3 દિવસમાં આપણે 1 કિલો વજન ઘટાડી અને પાછા આપણે આવી ગયા છીએ. બરોબર, જોઈ અત્યારે તમે પૂરું જમવામાં તો મેં અત્યારે થોડુંક રાખ્યું છે, પણ જોશી કદાચ આજે જમવામાં બહુ જરૂર નહીં પડે, એક મિલમાં જ પતી ગયું. જરૂર પડશે તો વે પ્રોટીન આપણે લેશી, બાકી કોઈ પણ જાતની જરૂર છે નહીં. અત્યારે અમારી ઘડિયાળ છે, ઘડિયાળને હું ચાર્જિંગમાં મૂકું અને થોડુંક વાંચવા બેસું, કેમ કે મારે એક્ઝામ આવે છે 12થની. બરાબર, વાંચવું મારા ખ્યાલથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું બુક્સની જગ્યાએ ડાયરેક્ટ ઓનલાઈન વાંચું છું. બરાબર, તો આ છે બાયોલોજીનો લેક્ચર અને આપણે ટ્યુટોરિયલ્સ. બરાબર, અને બાકી થોડું ઘણું પ્રિપેરેશન ને હોમવર્ક ને એ બધું લખવું હોય તો આપણે આમાં લખી છીએ. બરાબર, હવે આપણે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, તો જરાક આપણે ટાઈમ લેપ્સમાં મૂકી અને તમને બતાવું કે હું કેવી રીતે મારું વર્ક કરું છું, કેવી રીતે હું ભણું છું. બરાબર છે. તો ફાઇનલી અત્યારે 1:40 થઈ છે. બરાબર, અને આપણે ઓલમોસ્ટ 1 કલાકથી ભણી છીએ. બરાબર, મમ્મીના ગીત હાલતા હતા પણ મેં ઘડીક બંધ કર્યા, મારે વ્લોગ બનાવવો હતો ને એટલે. અને મારા મમ્મી અત્યારે રસોઈ કરે છે. હાલો કોઈને જમવા આવવું હોય તો. બરાબર, મારા મમ્મીને થોડોક વજનના લીધેથી હેલ્થનો ઇસ્યુ આવે એવું મને લાગે છે, કારણ કે એને હમણાં ફિઝિયોને બતાવ્યું ને તો એને એવું કીધું કે ભાઈ તમે બહુ વેઇટ લિફ્ટ ન કરતા, એટલે આગળથી વજન ન ઉચકતા, કેમ કે એમને છે ને હાર્ટની સ્લાઇટ બાજુમાં ડાબી બાજુ સેજ એમ કે છે ને ત્યાં ભારે થઈ જતું હોય ને એવું લાગે. એટલે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ મારા મમ્મીને તમારે બહુ વજનવાળું કામ નથી કરાવવાનું. હવે વજનવાળા માણસોને વજનવાળું કામ ન કરે તો એને હક થાય નહીં. આપણે એની પૂરેપૂરી ધ્યાન રાખવાની છે કે મારા મમ્મી એકેય વજનવાળું કામ ન કરે, જેમ કે કાંઈ મોટી વસ્તુ ઉપાડવી કે એવું. બરાબર, અને એમને વજન ઉતારવો છે તો એને ઓલરેડી કોલેસ્ટ્રોલવાળું ઓછું ખાવાનું કીધું છે, તો એ આપણા ભેગી ડાયટિંગ કરશે હવેથી. બરાબર, અને લગભગ હું ને મારા મમ્મી બે સેમ વેઇટ ઉપર જ છીએ. બરાબર, તો અમે એવી ટ્રાય કરશી કે અમે બે મા દીકરો વજન ઉતારી નાખી. આપણું જમવાનું અહીંયા છે પાણી હારે પ્રોટીન. બરાબર, અને બાકી આજના શેડ્યુલમાં તો બહુ મગ કે એવું કદાચ ખાઈશ, મગ ભાત ને એવું. બરાબર, પણ હજી અમારે તો બહુ વાર છે. સાંજના ટાઈમે જમવા થોડીક કસરત કરીને આવીને પછી જો અમારા ઋષિભાઈને મોબાઈલ રમવા સિવાય કે મોબાઈલ ઇન્સ્ટા જોવા સિવાય કાંઈ મોજ જ છે, બીજી કાંઈ વાત જ નહીં. બાકી આજ તો શંકર ભગવાનને મસ્તીને સજાવ્યા છે અમે. હા જોવો જોઈએ તમારા ઘરે આવી કુકરની સીટી વાગતી હોય તો અમને કમેન્ટ કરજો કે અમારા ઘરે આવી વાગે છે. અમારા ઘરે તો જોરદાર વાગી જાય છે ક્યારેક. એ તમે આગળના વિડીયોમાં ક્યારેક જોજો, તમને મજા આવશે. હાલો ભાઈ, હવે પતી ગયું છે. બરાબર, અને હવે પાછા આપણે બધા વાંચવા આવ્યા જાય. નકર મમ્મી છે ને હવે વેલણ લઈને આવે ને પહેલાં આપણે થોડું વાંચવા માંડી, કારણ કે આપણે થોડું વધારે સાયન્સમાં હાર્ડ રાખ્યું છે. બરાબર છે, તો પછી અઘરું પડી જાય, એના કરતાં પાછા વાંચવા બેસી જાય. સારું, હાલો. યાર વાંચીને આપણી તો ફાટી રહી છે, ફૂલ માથું દુખવા માંડ્યું છે. અને આને જો ખાઈ પીને ટેસડી કરવા સિવાય કંઈ બીજી વાત જ નહીં. હે આ ડચ દેખાય તમને? આને ફૂલ મોજા, આને જેવી ઉપાધિ કોઈ છે જ નહીં જિંદગીમાં. ના એવું નથી, બિચારો બહુ મહેનત કરે છે ગીત સાંભળવામાં બહુ મહેનત કરે છે. કાલ સવારે મોટો યુટ્યુબર બની જશે, પછી મને જવાબ નહીં દે. બરાબર, જોજો અમારી ગાય બેઠી જાય. હા કેવું ભણે છે જોયું, ચોપડા સાઈડમાં પડ્યા છે. હા આમ હોય આમ. ઇન્સ્ટાગ્રામ રીલ વાલે છે અમારે ભાઈ, જોયું? એમ જોયું તમે કોઈ ભણી ન હોગો આવી રીતે. હાલો, ઘડિયાળ ચાર્જિંગ થઈ ગઈ છે આપણી.
બરાબર. હવે ઘડિયાળ પહેર લઈ અને વ્લોગ જે કાલ નાખ્યો એટલે નાખીશ કે જે હોય એટલે 1 તારીખે આપણે પહેલો વ્લોગ નાખવાનો તો 1 તારીખે પહેલો વ્લોગ તૈયાર થઈ ગયો છે. પછી 2 તારીખનું બીજું જોયું જાય. આમ જોવાના અક્ષર યસ કેવા મસ્ત અક્ષરથી લખ્યા. આટલું સારું તો મેં કોઈ દી નથી લખ્યું. મારા રાઇટિંગ બહુ ભંગાર છે એટલે હું સીધો છે ને આઈપેડમાં લખું. આમાં લખું જ નહીં, મને ખબર છે મારા રાઇટિંગ હોય. હાલો આપણે હવે પાણી ભરીને નીકળી અને એક વિડીયો ઉતાર દે. એ જાડા આમ જો આના પગનો વાળતો છે. એ જાડા મને એક વિડીયો ઉતાર દે. હાલે આમાં હેન્ડ સ્પ્રે ન આવે. જીમમાં જવું છે. તો એક દી ન ફેરી જાય. તું નો પહેરે એક દિવસ કામ તમારો વિડીયો ઉતારવાનો નહીં કહેવાનો. બોટલ ભરવા. આમાં 2 લીટરની બોટલ છે. આપણું બજેટ બહુ ઇકો ફ્રેન્ડલી છે એટલે આપણે આવી રીતે જ પાણી ભરી શકીએ. મમ્મી ધોકાવી પેલા પ્રેમથી આમ બંધ કરી શાંતિથી બહાર આવી. અમારો પ્રોટીનનો ડબ્બો ભરાઈ ગયો છે. જો આટલું પ્રોટીન ભરેલું છે. પાછો ડબ્બો ઠેકાણે મૂકવો પડે અને કર મમ્મી ઠેકાણે કરી નાખે. જિંદગી મને બે એક આયરે ઠેકાણે કરી નાખે. બહુ રૂમના વખાણ ન કરતા માંડ સાફ થઈ દો. હા નકર ધોકે વાટે ઠીક જ નાખે. એ તો ગડબડ હે રે બાબા. ઝૂમ કર જો આની અંદર શું લબડે છે દેખાય છે. આપણી નળી બહાર આવી ગઈ. દઈ દઈએ આપણે. હાલો હવે ફિટિંગ આવી ગઈ. ફાઇનલી આપણો કેરબોક ઓક્સિજન. હવે જો મારા ખેતરની અંદર આવી 2-3 વસ્તુ મળે બરોબર. અને હવે આપણે કપડાં બદલાઈ લઈએ અને નીકળીએ. અને અમારા કેમેરામેનને થોડીક વાર હવે એ શાંતિ આપી દઈએ. તો હું અત્યારે તમને આ જીમનું ટૂર નથી કરાવતો પણ ચોક્કસપણે હું તમને પછી કદાચ મારે બારબેન્ડલ્સ જે જીમ છે એનું હું તમને ટૂર કરાવીશ, ગાઈડ અપાવીશ બરોબર. પણ મારી ગણતરી એવી છે કે હવે આની મેમ્બરશિપ પૂરી થાય ને પછી હું લેટ્સ ફિટમાં કે બીજા એકાદા જીમમાં ટ્રાય કરું. કારણ કે આ સારું છે એવું નથી પણ મારે ટ્રાય કરવું છે એકવાર કે બીજા જીમમાં અને આ જીમમાં શું ફરક હોય છે. કદાચ મને જો ન મજા આવે તો હું અહીંયા પાછો આવી જઈશ. પણ અત્યારે પહેલી ગણતરી મારી એ હતી કે ભાઈ અહીંયા મારે જે છે એમાં સેશન પૂરું કરવું. કારણ કે મારે ક્રોસફિટ અને કાર્ડિયો વર્ક હવે વધારવાની જરૂર છે કમ્પેર ટુ સ્ટ્રેન્થ વર્ક બહુ જાજુ થઈ ગયું છે એટલે થોડુંક લો કરશી અને બોડી ફેટ બહુ જ વધારે ઘટાડવાની જરૂર હોવાથી આ બધું કામ કરશી આપણે. ચલો આપણે મળી છીએ વ્લોગ નંબર 3માં. વ્લોગ 2 અત્યારે હું અહીંયા એન્ડ કરું છું. વ્લોગ 3 જીમ ટ્રેનર પાસે સ્ટાર્ટ કરીશું બરોબર છે. અત્યારે મારે કામ હોવાથી મારે આ બ્લોગ એડ કરવો પડે છે અને થોડીક મારા ભાઈ યાર મેં આજે મસ્તી કરી છે અને રમત કરી છે તો એ જોવા બદલ નિહાળો બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.